વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય ખાતે એસએસસી તથા એચએસસીના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં સમારંભના મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રકાશભાઈ પટેલ, ચેરમેન એસકે યુનિવર્સિટી, અતિથિ વિશેષ તરીકે શ્રી બિપિનચંદ્ર એન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણા, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, ઉપપ્રમુખ એસકે યુનિવર્સિટી, ડોક્ટર પ્રફુલ્લ કુમાર ઉદાણી, પ્રોવોસ્ટ એસકે યુનિવર્સિટી, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી એસકે યુનિવર્સિટી, શ્રી વિજયકુમારજી પટેલ, મંત્રી શ્રી નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ટ્રસ્ટીઓમાં શ્રી અમૃતલાલ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી નારણભાઈ પટેલ, શ્રી રમણભાઈ પટેલ, શ્રી જીતુભાઈ કે પટેલ, પ્રમુખ આચાર્ય સંઘ મહેસાણા હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના દ્વારા કરી હતી. સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી રાજેશ કુમાર આર પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને શાળાઓનો વિદ્યાર્થીઓ દ્વારા 2025ની વિશિષ્ટ સિદ્ધિઓની માહિતી આપી હતી. શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શ્રી બિપિનચંદ્ર પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. શાળાના માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સુધીરભાઈ પટેલ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શાળાનું ગૌરવ વધાર્યું હતું તેવા વિદ્યાર્થીઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ધ્રુવી ચૌધરીએ પોતાના કૌશલ્ય દ્વારા નૂતન હાઈસ્કૂલનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે તેની કદર રૂપે તમામ મહેમાનોના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આજના વિદાય તથા શુભેચ્છા સમારંભમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. શાળાના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ વતી શ્રી મહેશભાઈ જી પટેલે આશીર્વચન પાઠવ્યા હતા. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રફુલ્લ કુમાર ઉદાણીએ પણ વિદ્યાર્થીઓને શિક્ષણ જીવનમાં ઉપયોગી માહિતી આપી હતી. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આપણા સૌના વતી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આ એક ખૂબ જ સરસ સંજોગ આપણા માટે આજના દિવસ માટે બન્યો છે કે ધ્રુવીના જન્મદિવસની સાથે સાથે આજે આપણો આ ઇનામ વિતરણ અને વિદાય સમારંભ યોજાયો છે. ધ્રુવીએ સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં એ ફોરેનમાં પણ ટુર્નામેન્ટ રમવા જવાની હતી, પરંતુ ક્યાંક વિઝાના પ્રોબ્લેમના કારણે સમગ્ર ભારતીય ટીમને જવા ન મળ્યું. એ આપણા બધા માટે દુઃખની વાત છે. પણ ધ્રુવી ભવિષ્યની અંદર પણ આપણા રાજ્યનું અને આપણા દેશનું નામ ઉજ્જવળ કરે એવી આપણે સૌ એને શુભકામનાઓ પાઠવીએ છીએ. અને એના વાલી, એના માતા પિતા કે જેમણે પૂરતો સમય આપ્યો, જ્યારે ધ્રુવી માટે કંઈ પણ કરવાની જરૂરિયાત હોય ત્યારે તેઓએ આગળ આવી અને સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અમને બધાને મળી એના માટે સ્પેશિયલ એક્ઝામ ગોઠવાય, એને એના ટ્રેનિંગની અંદર ક્યાંય પણ તકલીફ પડતી હોય તો એમને સમયસર એને મદદ કરી છે. એના માટે પણ એમના માતા પિતાને પણ સ્કૂલ વતી હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. અને શિક્ષકો કે ખાસ કરીને એના કોચ, એમણે રાત દિવસ મહેનત કરી અને ધ્રુવીને સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપી શકાય એના માટે મહેનત કરી છે. એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સ્કૂલ તરફથી આપું છું. અને આજે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી ધ્રુવીને 1,01,000 રૂપિયા આપણે એની આ સિદ્ધિ હાંસલ કરવા બદલ સ્કૂલ તરફથી હું આપવાની અત્યારે જાહેરાત કરું છું. અને હું આશા રાખું છું કે ધ્રુવીને ક્યાંય પણ જરૂર પડે ત્યારે નૂતન પરિવાર, આપણું વિસનગર એ એને ખૂબ જ બધી જ રીતે મદદ કરશે, શુભેચ્છા આપશે, શુભકામના આપશે. અને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી એ સારું પરફોર્મન્સ આપે એવી આપણે સૌ આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે આપવા જઈ રહ્યા છો તેમાં તમને મનગમતા માર્ક્સ મળે. તમારી
ભવિષ્ય તમારું ખૂબ ઉજ્જવળ બને અને તમે અને તમારા માતા પિતાએ તમારામાં જોયેલી તમામ શક્યતાઓ ભગવાન પૂર્ણ કરે અને તમે જે જ્ઞાન મેળવ્યું છે નૂતનમાંથી એ જ્ઞાન આપનાર તમારા ગુરુજીઓની પણ અપેક્ષાઓ પૂર્ણ થાય એવી સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આપણને ખબર છે કે આપણે નૂતન સર્વ વિદ્યાલયમાં ભણીએ છીએ. 1942માં શરૂ થયેલી આ સ્કૂલ જ્યારે આપણે ગુલામ હતા ત્યારથી શરૂ કરાયેલી આ શિક્ષણની જ્યોત એ 2025માં એટલે લગભગ 90 વર્ષ સુધી આ ધરતી ઉપર જે તપ થયું છે એ તપના લાભાર્થીઓ છીએ આપણે. તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ હું પણ બેઠેલો છું અને આ જ નૂતન સર્વ વિદ્યાલય આ સ્કૂલે મને આ સ્થાન સુધી લઈ જવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એટલે જ્યારે આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય ત્યારે એ ઉપકારનો બદલો આપણે જો આપણી જીવનમાં ન આપી શકીએ તો આપણે આપણી જિંદગીમાં જેટલા પણ સફળતા પ્રાપ્ત કરી હોય એનો કોઈ મોલ રહેતો નથી. મિત્રો, તમને હમણાં જ આપણે ઇનામ વિતરણ કર્યું. અલગ અલગ ફિલ્ડની અંદર એજ્યુકેશન માટે તો આપણે અહીંયા આવીએ જ છીએ કે ભણવા માટે આવીએ છીએ. આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો સારી પરીક્ષામાં પાસ થવું પડે, પણ સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી જેવી કે સ્પોર્ટ્સ છે, કલ્ચરલ એક્ટિવિટીઝ છે અને એકેડેમિકલ એક્ટિવિટીઝ કે કોઈ પણ આપણે એજ્યુકેશન ફેરની અંદર ક્યાંય ને ક્યાંય પાર્ટિસિપેશન કર્યું હોય તો એની અંદર આપણી નૂતન સર્વ વિદ્યાલય સૌથી પ્રથમ રહી છે. તમને હમણાં જોયું મોદી આર્યનને આપણે ઇનામ આપ્યું. ગયા વર્ષે JEEમાં એ મહેસાણા જિલ્લામાં સર્વપ્રથમ હતો. ગુજસેટની અંદર પણ જિલ્લામાં સર્વપ્રથમ હતો. તો તમારી પાસે એક આદર્શ વિદ્યાર્થીનું રિઝલ્ટ તમારી સામે છે, એટલે તમારે ગભરાવાની જરૂર નથી. તમે આનાથી પણ સારું એચિવમેન્ટ લઈ શકો છો, પણ એના માટે આપણાની અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ. હવે મહિનાની અંદર ઓછો સમય છે, મહિનાની અંદર પરીક્ષા શરૂ થવાની છે. મારે આપ સૌને ખૂબ દિલથી કહેવું છે કે બને એટલા સોશિયલ મીડિયાથી દૂર રહો. મોબાઈલની અંદર બને તો ઇન્ટરનેટ બંધ રાખો. આપણે ફક્ત મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે કરીએ કે આપણે આપણા ટીચર જોડે ટાઈમ લેવો હોય, સારા ફ્રેન્ડ્સ જોડે કોઈ વાત કરવી હોય અને કોઈ આપણી પરીક્ષાના લક્ષી આપણે કોઈ માહિતી લેવી હોય એ પૂરતું આપણે ફોનનો ઉપયોગ કરીએ. કારણ કે મોબાઈલથી તમે જેટલા દૂર રહેશો, કારણ કે અત્યારે આપણે એડિક્ટેડ છીએ. 1 કલાકની અંદર જો 5-10 વાર મોબાઈલની સ્ક્રીન ઓપરેટ ના કરીએ તો આપણને ચેન નથી પડતું. તમે એનો અનુભવ કરજો. તમે વિચારજો, કોઈ વિચારતું નથી, પણ 2 કલાક જો ફોન આપણાથી દૂર હોય એવું લગભગ બનતું નથી અને એના કારણે આપણી શરીરની ઉપર માનસિક અલગ એની ઇફેક્ટ હોય. એટલે હું આપને વિનંતી કરીશ કે હવે 1 મહિનો 2 મહિના જેટલી પણ એક્ઝામનો ટાઈમ છે એટલા ટાઈમ સુધી સોશિયલ મીડિયાથી દૂરમાં દૂર રહીએ. બીજું મિત્રો, તમે ભણવાનું ટેન્શન એટલું ન રાખતા કે તમે મિનિમમ 8 કલાક સૂઈ ના શકો. તમારે દિવસમાં 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. આનાથી તમને તમારા રિઝલ્ટની અંદર 100% ફાયદો થવાનો છે. આ બધા અનુભવો અમે કરી ચૂક્યા છીએ. રાત્રે 2-2 વાગ્યા સુધી, 4-4 વાગ્યા સુધી વાંચીએ, સવારે વહેલા પાછા 8 વાગે ઉઠીને નહીં ધોઈને ભણવા બેસી જઈએ. એ કરવું ખૂબ જરૂરી છે, પરંતુ આરામ કરવો એ પણ એટલી જ જરૂરિયાત છે, જેનાથી તમારા માનસિક પરિસ્થિતિ ઉપર સારી અસર થતી હોય છે. બીજી વાત કરું તો સ્પોર્ટ્સની અંદર આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ એ નેશનલ લેવલ સુધી રમી આવ્યા છે. ગયા વર્ષે આપણે સ્ટેટ લેવલમાં 4 સ્ટુડન્ટ્સે
પ્રાઇઝ લીધી છે, પાર્ટિસિપેશન કર્યું છે નેશનલ લેવલે, એમાં એક ધ્રુવીએ આપણને સિલ્વર મેડલ અપાયો છે. આજના કાર્યક્રમની આભાર વિધિ કવિતાબેન કલૈયાએ કરી હતી. તેમજ ત્યારબાદ આજના શુભેચ્છા સમારંભ કાર્યક્રમમાં વિદાય ગીતની સાથે સાથે એસએસસી તથા એચએસસીના વિદ્યાર્થીઓને ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.